રાધા મહામંથનમાં આજે બે મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં ઓબીસી મંત્રાલયની માંગ કેમ ઉઠાવવામાં આવી છે એના વિશે વાત કરીશું, પરંતુ એની પહેલા એક મુદ્દા પર વાત કરવી છે અને આ મુદ્દો દરેક લોકોને સ્પર્શતી વાત છે કે ઈંધણના વધતા ભાવ જનતાને આખરે રાહત ક્યારે મળશે। કારણ કે છેલ્લા 9 થી 10 દિવસની જો વાત કરવામાં આવે 3 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। એક તરફ સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયા અને 12-13 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો કે જેના કારણે એ મોંઘવારીનો માર સીધો જનતા પર ન પડે, પરંતુ જે પરિસ્થિતિ છે વિશ્વની ક્રૂડ ઓઇલની જે પરિસ્થિતિ છે, ક્યાંક ને ક્યાંક જનતાએ આ બોજ સહન કરવાનો વખત આવ્યો છે અને છેલ્લા આટલા દિવસમાં 3 વખત પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધારો થયો છે, એટલે આજે શહેરમાં બાઇક લઈને પેટ્રોલ પંપ પર ઉભેલો કોઈ વ્યક્તિ કે પછી ગામડામાં ટ્રેક્ટર લઈને ઉભેલો એક ખેડૂત, આ તમામના મનમાં એક જ સવાલ છે કે આ પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા વધશે, ક્યાં સુધી વધશે અને ક્યાં જઈને અટકશે। 9 દિવસમાં 3 વખત થયેલા ભાવ વધારાએ સામાન્ય વર્ગને ચિંતામાં મૂકી દીધો છે। પેટ્રોલ 87 પૈસા મોંઘું થયું છે, જ્યારે ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો જોવા મળ્યો છે। ખેતરમાં અત્યારે દોડધામનો સમય છે, ચોમાસા પહેલા એ ખેતર તૈયાર કરવાનો, ખેતર ખેડવાનો આ વખત છે અને આ વખતે સ્થિતિ થોડી અલગ દેખાઈ રહી છે। ખેતીમાં ટ્રેક્ટર ચલાવવાથી લઈ કૂવામાંથી પાણી ખેંચવાના પંપ સુધી દરેક જગ્યાએ ડીઝલની જરૂર પડે છે। ખાતર અને બિયારણના ભાવ તો પહેલેથી જ આસમાને છે અને એમાં ડીઝલનો આ ડામ ખેડૂતના પડતા પર પાટું જેવી સ્થિતિ છે। અત્યારે અનેક વિસ્તારોમાંથી એવી ફરિયાદો સામે આવી રહી છે કે જરૂરી જથ્થો નથી મળતો, મર્યાદા મૂકી દેવામાં આવે છે અથવા તો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા પડે છે અને પછી થોડું ઈંધણ હાથમાં આવે છે। પ્રશ્ન અહીં માત્ર એ લીટરનો નથી કે 2000નું ડીઝલ આપવાનું 4000નું આપવાનું હતું, એના બદલે 2000નું આપવામાં આવે છે। પ્રશ્ન એ છે કે ઉત્પાદનની આખી સાંકળમાં આખરે ખલેલ ક્યાં પડી છે। ઇન્ડિયન ઓઇલે અહેવાલ આપ્યો છે, તેમણે કહ્યું છે કે 1 મે થી 22 મે 2026ની વચ્ચે કંપનીના પેટ્રોલના વેચાણમાં પાછલા વર્ષની તુલનામાં 14% વધારો થયો છે, જ્યારે ડીઝલના વેચાણમાં આશરે 18% જેટલો વધારો થયો છે। તો આ અપવાદ રૂપે ઊંચી માંગ હોવા છતાં કંપનીએ સફળતાપૂર્વક દેશમાં ઈંધણ પુરવઠો જાળવી રાખ્યો છે, એટલે કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે એમાં વારંવાર વધારો થઈ રહ્યો છે। થોડા દિવસોના અંતરમાં ફરી એક વખત જાહેરાત કરવામાં આવે છે। સામાન્ય રીતે સાંભળીએ ત્યારે આપણને એવું લાગે કે ચલો થોડા પૈસાનો જ આ વધારો છે, આ 60, 70, 80, 90 પૈસાનો જ વધારો છે, પરંતુ જમીન પર એની અસર અલગ રીતે દેખાય છે। કારણ કે ઈંધણનો ભાવ એ માત્ર વાહનો પૂરતો સીમિત નથી રહેતો, એ ખેતર સુધી પહોંચે છે, માલવાહન સુધી પહોંચે છે, બજાર સુધી પહોંચે છે અને અંતે રસોડા સુધી પહોંચે છે। એક ટ્રેક્ટર મોંઘું ચાલે એટલે ખેતર આખું મોંઘું બને, ટ્રક મોંઘો ચાલે એટલે સામાન મોંઘું પહોંચે અને પછી રોજિંદી વસ્તુઓનો ખર્ચ સતત વધતો જાય। હવે આ બધી પરિસ્થિતિ છે, એક તરફ ક્યાંક ડીઝલ નથી મળતું એના માટે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે અને બીજી સતત જે ભાવ વધારો થઈ રહ્યો છે એનો અંત ક્યારે। આ પરિસ્થિતિ ગુજરાતના ગામડાઓમાં કેટલીય જગ્યાએ ખેડૂતો ડીઝલ લેવા માટે લાઇનમાં ઊભા છે। આક્ષેપો એવા પણ છે કે ટ્રકને 5000નું આપવામાં આવે છે અને ટ્રેક્ટરને 2000 જેટલું સીમિત કરી દેવામાં આવ્યું છે। જો કે આક્ષેપો, પરંતુ સ્થિતિ પણ આ છે અને સવાલ થાય છે કે શું આ માત્ર થોડા દિવસની હલચલ છે કે પછી કોઈ લાંબા સમયની શરૂઆત છે। દુનિયાભરમાં ઉર્જા પર દબાણ વધતું જાય છે, મોટા દેશો પોતાના ભંડાર સાચવી રહ્યા છે, ક્યાંક વપરાશ ઘટાડવા માટે અપીલ કરવામાં આવે છે તો ક્યાંક મર્યાદા લાદવામાં આવે છે, કારણ કે એક ટ્રાન્સપોર્ટર માટે ડીઝલ એ માત્ર ખર્ચ નથી, એમની કમાણીનું સાધન છે। તમે વિચાર કરો, એક ટ્રક ઊભો રહે એટલે આવક બંધ થઈ જાય, ખેડૂત માટે ટ્રેક્ટર ઊભું રહે એટલે આખી સિઝન ખેડૂતની જોખમમાં હોય, નાના વેપારી માટે માલ થોડોક મોડો આવે એટલે ગ્રાહક ગુમાવવાનો ભય, એટલે કે અસર એક સેક્ટર સુધી નથી અટકતી, એક ચક્રની જેમ આખું આગળ વધે છે। ખેતી અટકે તો બજાર અસરગ્રસ્ત થાય, પરિવહન મોંઘું થાય અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવો બદલાય અને પછી સામાન્ય પરિવાર પોતાના માસિક બજેટની સામે બેઠો બેઠો વિચારતો રહે કે હવે ખર્ચ ક્યાં ઘટાડવો, ક્યાં આ બધું મેનેજ કરવું। પેટ્રોલ ડીઝલમાં થયેલા ભાવ વધારાની સાથે સવાલ એ પણ છે કે ઈંધણમાં જે ભાવ વધારો છે ક્યાં સુધી, શું ખેતીનું ગણિત આગામી સમયમાં વધુ કઠિન બનશે? અનેક સવાલોની સાથે કરીશું આજનું મહામંથન।
ત્યારે ઈંધણના વધતા ભાવ જનતાના આમાંથી રાહત ક્યારે મળશે? અનેક સવાલોની સાથે આજનું મહામંથન કરીશું કે આપણી સાથે નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે, નેતા કોંગ્રેસ રાજદીપસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે, ઉપપ્રમુખ સુરત તાપી પેટ્રોલ પંપ એસોસિએશનના જેઓ છે સુરેશભાઈ નાયક આપણી સાથે જોડાયા છે અને સિરસરથી એક ખેડૂત ભીખાભાઈ ઝાંઝડિયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત ભીખાભાઈ આપનાથી કરવી છે. પેટ્રોલ ડીઝલના એક તરફ સતત ભાવ વધી રહ્યા છે, બીજી તરફ ગુજરાતના ગામડાઓની એ સ્થિતિ છે કે ખેડૂતે પ્લાસ્ટિકના કેરબા લઈ અને લાઇનમાં ઉભા રહે છે, ડીઝલ નથી મળતું. ક્યાંક એવી પણ ફરિયાદો સામે આવી કે મર્યાદિત કરી દેવામાં આવ્યું છે, અંદાજે 2000 થી 3000 પૂરતું જે ડીઝલ આપવામાં આવે છે. ખેડૂતોની સ્થિતિ શું છે? ભીખાભાઈ ઝાંઝડિયા, ભાવનગર અને ખેડૂત આગેવાન ભાવનગર જિલ્લા. તાજેતરમાં જી ભીખાભાઈ, આપનો અવાજ આવે છે. આપ આપની રજૂઆત જણાવો, આપની વાત જણાવો. તાજેતરમાં ભાવનગર જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલ સાથે સાથે સીએનજી પણ ખેડૂતો નાના ટ્રેક્ટરમાં વપરાતા હોય છે. મોટરસાયકલ વાળી ટ્રેક્ટરનું ગાડું જોડી દેતા હોય છે. સીએનજી પણ વપરાય છે. સીએનજીમાં, પેટ્રોલમાં અને ડીઝલમાં ત્રણેયમાં સખત ભાવ વધાર્યો છે. હું માર્કેટ યાર્ડમાં ડાયરેક્ટર હોવાથી ખ્યાલ છે કે કપાસના અને ડુંગળીના અને શાકભાજીના ભાવ ખેડૂતોને મળતા નથી. એ પરિસ્થિતિમાં આ વખતે 2 જેઠ મહિના અને ખેતીમાં અત્યારે ટ્રેક્ટર, ટેલર અને કુવામાંથી પાણી ખેંચવાની અને નહેર ઉપર જે ખેડૂતોના ઓઇલ એન્જિન હોય છે એમાં પણ ડીઝલની વપરાશની જરૂર પડે છે. ત્યારે ખેડૂતોને આખો દિવસ લાઈનમાં ઉભું રહેવું પડે છે. ડીઝલ ટેન્શન મળતું નથી અને ખેડૂતો હેરાન થઈ ગયા છે. કારણ કે અત્યારે જેસીબી પણ ખેડૂતો કલાની સિઝન થઈ, ચોમાસું માથા પર આવે છે, જેસીબીના પણ કામો આવતા હોય છે. ડીઝલ વગર જેસીબી પણ બંધ પડ્યા છે, ટ્રેક્ટરો પણ બંધ પડ્યા છે. અને એવા કોઈ સદ્ધર ખેડૂતો, સદ્ધર માણસો કોઈ એવા પીપળા પણ ફરી જાય છે અને ખેડૂતોને 2000 નું ડીઝલ આપવામાં આવે છે. પેટ્રોલ પંપ વાળા લાગુ છે અને એવા વિદ્યુત હોય એને 2000 નું આખું ટીપ 2000 ભરી દેતા હોય. ત્યારે ખેડૂતોને કેરબામાં 20 લીટર ડીઝલ માટે 3 કલાક બેસવું પડે છે. ટ્રેક્ટર માટે 2000 ડીઝલ માટે 2 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે. માલ વાહકમાં ટેમ્પા હોય છે કે નાના શાકભાજી અને વાહનો બધા ટેમ્પા એને પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે. તમામ વસ્તુ ઉપર ખેડૂતોને અત્યારે પૂરેપૂરી હાડમારી છે. ખેડૂતોને પેડાલ પર પાટું છે. નરેન્દ્ર મોદીની સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર એવું કહે છે કે તો ખેડૂત લક્ષી સરકાર છે, પણ ખેડૂતોનો કોઈ સાંભળવાનું નથી. ખેડૂતોને કોઈ સાંભળતું જ નથી અને ખોટી મોટી વાતો કરવામાં આવે છે. આજે ચૂંટણી પતી અને વાત પતી. ચૂંટણી પતી તરત ભાવ સીધો વધારી દીધો, કારણ કે હવે હમણાં ચૂંટણી આવવા જ નથી. એટલે લોકોને ગેરમાર્ગે દોરી અને સરકાર ખેડૂતોને ઊંધા પાટા બાંધે છે. ત્યારે હજુ પણ દરરોજ ડીઝલના ભાવ વધે છે, દરરોજ પેટ્રોલના ભાવ વધે છે, દરરોજ સીએનજીના ભાવ વધે છે. ક્યાં અટકશે એ ખેડૂતોને ખબર નથી. ઓકે, ઠીક છે. આપણી સાથે જી આપણી સાથે સુરેશભાઈ પણ છે. સુરેશભાઈ, હવે આપની પાસેથી આખું આ ગણિત સમજવું છે. પહેલા એક્સાઇઝ ડ્યુટીમાં સરકારે ઘટાડો કર્યો કે સીધો એ બહુ જનતા પર ના આવે, 10-13 રૂપિયાનો જે ઘટાડો કરવામાં આવ્યો છે, પણ સવાલ એ પણ થાય કે જે વૈશ્વિક પરિસ્થિતિ છે મેનેજ થાય તો પણ ક્યાં સુધી થાય? લાંબો સમયગાળો છે. એટલે આ ગણિત આખું શું છે એ સમજવું છે. છેલ્લા 3 થી 4 દિવસમાં, છેલ્લા 9 દિવસમાં 3 થી 4 વખત જે ઈંધણના ભાવમાં વધારો થયો છે. સામાન્ય માણસ, એમના મનમાં એક જ સવાલ છે કે આ ભાવ વધારો ક્યાં સુધી થતો રહેશે? એ પરિસ્થિતિ ક્યાં આવીને અટકશે? ક્યાં સુધી આ ભાવ વધારો અટકશે? સુરેશભાઈ, એ ભાવ વધારો ક્યાં અટકશે તો હું કહી શકતો નથી, પરંતુ જે આ ક્રૂડના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે જી, તેને લઈને કંપનીને જે નુકસાન થાય છે એ હિસાબે કંપની જો ભાવ નહીં વધારે તો માલ રેગ્યુલર આપી નહીં શકે. ઓકે, તો એવું પણ કહેવામાં આવે છે કે પેટ્રોલ, અમારા એરિયામાં તો આપની વાત પણ જણાવશો. સાથે સવાલ એ પણ કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે, 60 થી 70 દિવસનો આપણી પાસે સ્ટોક છે એ પણ કહેવામાં આવ્યું હતું. તો ક્યાંક એ વાતને લઈને પણ પેનિક છે કે ખૂટી જશે એટલે લોકો લાઈનમાં ઉભા રહે છે. સાથે આપ દક્ષિણ ગુજરાતની સ્થિતિની જે જણાવી રહ્યા હતા કે આ વિસ્તારમાં સ્થિતિ છે, એ વાત પણ સુરેશભાઈ.
અમારા વિસ્તારમાં તો સ્થિતિ ઘણી સારી છે. અમારે અહીંયા એટલી તકલીફ નથી. પબ્લિક ડીઝલ અને પેટ્રોલ ને સંગ્રહ કરીને એનો બ્લેક નહીં કરે એટલા માટે લિમિટેડમાં અમે અમારા બધા ડીલરો આપે છે અને બધા ખુશ છે. અમારે પબ્લિક ને બી કોઈ તકલીફ નથી. લાઈનમાં ઉભા રહેવું પડે છે. કોઈ બી એક પંપ પર ડીઝલ કે પેટ્રોલ આવી જાય તો બધા આજુબાજુના પંપો વાળા ના હોય તો ત્યાં આવી જાય છે, ભેગા થઈ જાય છે. ઓકે, તો બીજી જગ્યાએ જે એટલે લાઈન એની લાંબી લાઈન લાગેલી હોય. હા, બીજી જગ્યાએ જે લાઈન લાગી છે, આપ કહો છો દક્ષિણ ગુજરાત આપના વિસ્તારમાં એ કોઈ સમસ્યા નથી, તો પછી આ વિસ્તારોમાં શું કારણ તમને લાગી રહ્યું છે કે જેના કારણે આટલી બધી લાંબી લાઈનો લાગી છે લોકોની? અમારે ત્યાં 3 કંપનીઓ ટાઈમસર અમને સપ્લાય આપે છે. લાસ્ટ યર જે સપ્લાય આપેલો તેને બરાબર કે તેના કરતા થોડું વધતું ઓછું કરીને બી અમારે દરેક એરિયાને જાળવી રાખે છે. અમારે આઈઓસી, બીપીસી, એચપીસી 3 કંપની તરફથી અમને પૂરેપૂરો સહકાર તમામ ડીલરોને મળે છે અને પેટ્રોલ ડીઝલનો સપ્લાય બી રેગ્યુલર મળે છે. ઓકે, રાજદીપસિંહ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે. એક તરફ સતત ક્યાંક લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે, બીજી તરફ લોકો આ વાતને સમજી પણ રહ્યા છે કે વૈશ્વિક પરિસ્થિતિ છે એના કારણે આ ભાવમાં વધારો ઘટાડો થવાનો છે. આજે ફરી એક વખત ભાવમાં વધારો થયો છે. 99-94 સુધી પેટ્રોલ ડીઝલના ભાવ પહોંચ્યા છે. એટલે સતત ભાવ વધારો પહેલી નજરે એવું લાગે કે આ ભાવ વધારો ચલો પૈસામાં છે, ઠીક છે, મેનેજ થઈ જશે, પણ સતત આટલા દિવસોમાં ભાવ વધારો થાય છે એના કારણે લોકોની ચિંતામાં પણ વધારો છે. ખાસ તો બેન સમગ્ર ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક વર્તમાન સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય, જે આયોજન થવું જોઈએ આયોજન નથી થયું, એના કારણે આવી પરિસ્થિતિ ઉદ્ભવ થઈ છે. પહેલી વાત. બીજી વાત છે કે જેમ હમણાં જ ખેડૂત મિત્રએ જે વાત કરી હું સાંભળતો હતો કે ભાઈ ચૂંટણીઓ પૂરી થઈ એટલે તરત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. સમગ્ર ભારત દેશની વાત છે. તો ક્યાંક ચૂંટણીઓ જીતવા માટે જે આર્થિક પરિસ્થિતિ હતી અને સમગ્ર વર્લ્ડની અંદર યુદ્ધ છે, સમજી શકાય કે ક્રૂડના ભાવ વધે છે, પણ એનું આયોજન જે તાત્કાલિક ધોરણે થવું જોઈએ એ કોઈ પણ જગ્યાએ એમનું આયોજન નથી થયું. એટલા માટે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને જે હમણાં મારી પહેલા થોડી વાર પહેલા જે મિત્ર પેટ્રોલ પંપના માલિક શ્રી કહેતા હતા, પણ હું આપને રાજકોટથી વાત કરું કે રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર સૌથી વધારે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિકનો બિઝનેસ છે, જેમાં આપણી વિદેશ વ્યવહારની નીતિથી લઈને બધા માલ આયાત નિકાસ આપણે કંડલા પોર્ટ હોય કે બીજા પોર્ટ હોય ત્યાંથી કચ્છથી થાય છે, અથવા બોમ્બે પોર્ટ. સમગ્ર ટ્રાન્સપોર્ટેશન છે એ સૌથી મોટું ટ્રાન્સપોર્ટેશન કચ્છમાં છે. તો આજે તમે જુઓ કે ત્યાંના ટ્રકો, ત્યાંના ટોલ ટેક્સ, જે કચ્છના ગવર્મેન્ટ રેકોર્ડ ઉપર છે એ વાત કરું છું કે જે સામખિયારી ટોલ ટેક્સ છે, જે સુરજબારી પુલ ઉપર ટોલ ટેક્સ છે, ત્યાંથી કેટલા વાહનો પસાર થતા હતા 1 મહિના પહેલા અને અત્યારે કેટલા થાય છે. એટલે પેટ્રોલ અને ડીઝલ ક્યાંય મળતું નથી. બીજી વાત જે આપે કરી કે ખેડૂતો હેરાન પરેશાન જ છે. આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે થોડા દિવસો પહેલા જ મગફળીનો પાક સૌરાષ્ટ્રની અંદર જાજા રીતે મગફળીનો પાક થતો હોય અને સરકારે ટેકાના ભાવની મગફળી 1350 રૂપિયા લીધેલી અને ખેડૂતોએ લાઈન લગાવીને 1350 રૂપિયામાં એ મગફળી વેચવા માટે હજારો લાખો લોકોએ એમને એમાં અરજી કરી. આજે એ જ મગફળીનો ભાવ રાજકોટ યાર્ડમાં હોય, ગોંડલ યાર્ડમાં હોય કે જામનગર યાર્ડમાં હોય કે કાલાવડ યાર્ડમાં હોય. સારી મગફળી હોય તો 1800 થી 1900 રૂપિયા અને થોડી નબળી ગુણવત્તાવાળી મગફળી હોય તો 1600 ને 1700 રૂપિયાની મણ મગફળી જાય છે. તો આ સૂચવે છે કે માલની અછતના કારણે જે સરકારે 1350 અને 1450 ની અંદર જે મગફળી ખરીદી, આજે એનો ભાવ છે એ 30-35% વધી ગયો છે. હવે વાત આવી અત્યારે હમણાં ચોમાસાની સિઝન આવશે તો ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ખેતી કરવાની રહેતી હોય છે. એ ખેતી મેજોરિટી અત્યારે વધારે 80% જોવા જઈએ તો પેલા બળદથી જ હતી, પણ અત્યારે 80% આપણે ટ્રેક્ટરોથી ખેતી કરીએ છીએ. તો આ ખેતી કરવાની અંદર પણ અગવડતા પડે છે. માની લો કે ખાતર નાખવા હોય ખેડૂતોને, જે સાદું ખાતર જે આપણે કહીએ છીએ, જે આ ખાતરના ભાવ ચડી ગયા છે, બરોબર છે, તો આ ખાતરનું પણ મેનેજમેન્ટ સરકારે નથી કર્યું. તો દેશી ખાતર એટલે કે આપણે કઈ છાણિયું ખાતર જે નાખવાની વાત કરીએ છીએ, તો એ છાણિયું ખાતર પણ અત્યારે ગાડા અલીપ થઈ ગયા છે, ટ્રેક્ટરની મદદથી જ થાય છે. તો ખેતી, જ્યારે ખેતી ઉપર બ્રેક લાગશે એટલે દેશની અંદર આર્થિક પરિસ્થિતિ અને કટોકટી તરફ દેશ જઈ રહ્યો છે. આયોજન બંધ
સરકારનું કામ છે. આ સરકારે માત્ર વાતો કરી છે, લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. એક પણ પ્રકારનું એક વાત છેલ્લી હું કહીને મારી વાત પૂર્ણ કરીશ. જ્યારે દેશની અંદર મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા કે મનમોહનસિંહની ઉંમર કરતા રૂપિયો ભાગી ગયો છે. અત્યારે નરેન્દ્રભાઈની ઉંમર કરતા ડબલ રૂપિયો થઈ ગયો છે. આ વાત પણ સમગ્ર ગુજરાતની ભારતની જનતાએ જોવી પડશે. ઓકે ઘનશ્યામભાઈ, હવે જ્યારે પણ પેટ્રોલ ડીઝલની વાત અને ભાવ વધારો હોય એટલે સૌથી પહેલા લોકોનો, વિપક્ષનો, સૌ કોઈનો એક જ સવાલ હોય કે ચૂંટણી પૂરી થઈ એટલે ભાવ વધારો કરી દીધો. જો કે બીજી તરફની વૈશ્વિક પરિસ્થિતિ પર પણ ધ્યાન આપવું જોઈએ. વૈશ્વિક પરિસ્થિતિ, કેટલાય મોટા દેશો કે જેમણે ક્યાંક ને ક્યાંક બચતની અપીલ કરી છે, ક્યાંક એ સ્ટોરેજ પર એટલું ધ્યાન આપી રહ્યા છે, તમામ વસ્તુએ ભાવ વધારો થયો છે. આ બધી જ વસ્તુની વચ્ચે એક સામાન્ય માણસની વાત કરીએ જો આપણે, સતત ભાવ વધારો થઈ રહ્યો છે, 99-94 પર આંકડો પહોંચ્યો છે. લોકોનો એક જ સવાલ છે કે આ ઘટશે ક્યારે, ઘટશે અથવા તો હવે સ્થિર ક્યારે થશે? આ બધા જ આપણે જાણીએ છીએ કે આ પ્રશ્ન જે કંઈ ઉભો થયો એ કોઈ આપણા દેશની સરકારના કારણે નથી થયો, કે સરકારની કોઈ આમાં કોઈ રોલ નથી. વિદેશમાં, આખી દુનિયામાં જ્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં સારામાં સારું જો કોઈએ હજુ પણ સારો દેશના ભાવ, મોંઘવારી ઉપર કંટ્રોલ કર્યો હોય, ભાવો ઉપર કંટ્રોલ કર્યો હોય તો આપણા દેશની સરકારે કર્યો છે. તમે આટલું લાંબુ યુદ્ધ ચાલશે એવું કોઈને ખબર ના હોય ને એનું કોઈ પણ પ્લાનિંગ ના થાય, છતાં સરકારે બધી જ શક્ય એટલી એક્સાઇઝ હટાવી દીધી. લોકો ઉપર બોજો ના પડે, જ્યાં સુધી સરકારે લોકોને તકલીફ ના પડે ત્યાં સુધી છેલ્લા વર્ષોથી આપ જોવો છો કેટલા વર્ષોથી પેટ્રોલ ડીઝલના કોઈ ભાવ વધાર્યા જ નહોતા. અને આ દેશમાં મોંઘવારીને કંટ્રોલ રાખવાની આ ભારતીય જનતા પાર્ટીની, આદરણીય વડાપ્રધાન મોદી સાહેબની અને સરકારની કુનેના કારણે દેશ સ્થિર રહ્યો છે. પાડોશી દેશોમાં તમે જોવો, ખોટી ખાલી અહીંયા વાતો કરીને લોકોને ગભરાઈને એક પેનિક ઊભું કરીને અત્યારે જે મેં બધા થોડા રિપોર્ટો મેળવ્યા. હું કાલે પણ હું હતો ગુજરાત બહાર, કોઈ જગ્યાએ પેટ્રોલ ડીઝલની ત્યાં તકલીફ નહોતી. આપણે ત્યાં એક જાતની હવા ઊભી કરીને ખેડૂતોને ડરાઈને છે. એટલે કોઈ ખેડૂત કે ગાડીવાળો ને ટ્રકવાળો પણ માનસિકતા, ખુદ મારી માનસિકતા ઊભી કે આ લોકોએ એવી કરાવી દીધી હોય કે શોર્ટેજ છે, નથી મળતું. તો ખેડૂતો તો લાઈનમાં ઉભા છે. 2-3 દિવસથી સતત તમે બતાવી રહ્યા છે કે ખેડૂતો લાઈનમાં ઉભા છે ડીઝલના કેરબા લઈને, છતાં નથી મળતું. મર્યાદિત કરી દીધું છે. એ 4000 ના બદલે માત્ર 2000 નું આપવામાં આવે છે. રાધા, હું તને એ જ કહું છું કે પેનિક બાઇંગ કરીને તમે કેરબા લઈને નહીં મળે એવી ખાલી બીકમાં લાઈનમાં જોડી જાઓ છો. ખાલી 10 દિવસ તમે એક ડિસિપ્લિનમાં રહ્યો, જોતું હોય એટલું લ્યો, જરૂર હોય એટલું રહ્યો, ખોટે વધારે નહીં મળે એવા ભયના કારણે તમે જે જાઓ છો. અને એ પેટ્રોલ પંપની એક કેપેસિટી હોય એની ટાંકીની, એમાં જેટલું સમાતું હોય પછી જે ડેપોમાંથી આવે એ ડેપોની પણ એક ટ્રાન્ઝિટનો સમય હોય કે કેટલા સમયમાં ટ્રાન્સપોર્ટ ત્યાં પહોંચી શકે. દરેક જિલ્લામાં ડેપો ના હોય એટલે ડેપોથી આવતા જે ટાઈમ લાગે છે અને ખૂબ ત્યાં અવ્યવસ્થા થાય, કોઈ અશાંત પરિસ્થિતિ ના થાય, એટલે ત્યાં જેટલા હોય એને એટલે કંટ્રોલ કર્યું છે કે કોઈ વધારે લઈ જાય અને એનો દુરુપયોગ ના કરે, સ્ટોરેજ ના કરે, ક્યાંક કોઈક આવા સમયમાં કાળાબજાર પણ ના કરે. આ ધ્યાનમાં રાખીને એ કોઈ સરકારે નિયંત્રણ લાવ્યું જ નથી. પણ પેટ્રોલ પંપ વાળા એની શુદ્ધ બુદ્ધિથી, એની સમજથી કે ભાઈ કોઈ રહી ના જાય એટલે પણ બધાને જે પ્રમાણે એની પાસે જથ્થો હોય એ પ્રમાણે આપવાની કોશિશ કરે છે. અને ક્યાંય પણ હું ફરીથી પણ વિનંતી કરું છું આ ગુજરાતના ખેડૂતોને, ખેડૂતની જનતાને કે ખાલી તમે અઠવાડિયું 10 દિવસ તમારે જોતું એટલું લ્યો. તમે પહેલા એવું હોય રાધા કે જયારે આપણે ટાંકી ખૂટવા આવે ત્યારે પેટ્રોલ પંપે જઈએ. હવે લોકોને એમ થાય કે થોડું ખૂટ્યું છે પૂરું કરાવી લો, એટલે ટાંકીઓ ફૂલ કરવાની, ખેડૂતોએ બેરલો ભરવાનું કે ખેડૂતોએ લાઈનમાં લગાવવાનું અત્યારે કોઈ એટલી જરૂર નથી. તમે શાંતિ રાખશો તો ઓટોમેટિક, કારણ કે પેટ્રોલ પંપમાં ટેન્કમાં ખૂટી જાય. હવે ખૂટતા એને આવતા 2-3 કલાક થાય, 2-3 કલાક થાય એટલે લોકો થાય કે અમે લાઈનમાં ઉભા છીએ. પણ જો એ શાંતિથી જોતો હોય એટલો જથ્થો લેશે તો કોઈ તકલીફ નથી. આ સરકારે વિશ્વની તમામ સરકારો કરતા સારી વ્યવસ્થા કરી છે. આટલો સમય થયો તો પણ હજુ આપણા દેશમાં
કોઈ એવી તકલીફો ઉભી નથી થઈ. ભાવ વધારો છે એ આંતરરાષ્ટ્રીય તમે જુઓ છો, જે બેરલના ભાવ વધાર્યા એમ પેટ્રોલ પંપના આપણા ભાઈ સુરેશભાઈ નાયકે બહુ સાચી વાત કરી કે જો તમે એ લોકો કંપનીને ભાવ નહીં વધારે તો કંપનીઓ કામ કરતી જ બંધ થઈ જશે. ઓકે. એટલે જ્યારે એ વ્યવસ્થાના ભાગરૂપે જે સમય ખરાબ છે, એટલે ખાસ મારી રાજ્યની દેશની જનતાને તમારા માધ્યમથી વિનંતી છે આવું રાજ્ય કે ખરાબ સમયમાં તમે કોઈની વાતોમાં ના આવશો ઓકે, કે સરકારે ભાવ વધારી દીધા નહીં મળે એવી કોઈની ખોટી વાતોમાં ના આવે જનતા, અને પેટ્રોલ પંપો ઉપર ખોટી ભીડ ના કરે. બિલકુલ પેનિક બાઇંગ તો બિલકુલ ના કરે, કારણ કે એનાથી કદાચ આજે નહીં તો કાલે આપણે જ હેરાન થવાનો વખત છે. રાશિદસિંહ, આપની પાસે આવું છું. માવજીભાઈ પટેલ ખેડૂત આપણી સાથે પાલનપુરથી જોડાયા છે. માવજીભાઈ, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. માવજીભાઈ, અત્યારે હાલના સવાલો શું છે? ખેડૂત તરીકે કઈ કઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? પેટ્રોલ પંપ પર જાઓ છો ત્યારે ડીઝલ ઇઝીલી મળી જાય છે કે કેમ? સ્થિતિ શું છે અને ભાવ વધારો થાય છે એને લઈને આપનું શું કહેવું છે? રાધાબેન, જે રીતે આ ભાઈઓએ કહ્યું એ રીતે તો એવું લાગી રહ્યું છે ક્યાંક સમસ્યા નથી, પણ રિયાલિટી આનાથી કંઈક અલગ છે. બનાસકાંઠાની વાત કરું તો અત્યારે મગફળીનો અને બાજરીનો બંને પાકો લેવાની સિઝન આવી છે. સામે વરસાદના ખેતર તૈયાર કરવાની સિઝન આવી છે. એટલે હાલ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલની જરૂરિયાત છે એટલે લેવા માટે આવે છે. એવું નથી કે એમને ડર છે કે ભાઈ સ્ટોક કરે છે. ખેડૂતને અત્યારે બાજરી કાઢવી પડે. અત્યારે જો સમયસર ડીઝલ નહીં મળે અને વરસાદ આવશે અને બાજરી કાઢ્યા વગર રહી જશે તો ભયંકર નુકસાન થવાનું છે. એ આ આગેવાનોને ખબર હોવી જોઈએ. મગફળી લેવાની સિઝન છે. મગફળી કાઢવાની અત્યારે ઠેસરની જરૂર પડે, કાઢવા માટે રોપની જરૂર પડે, અમે ખેતરો તૈયાર કરવા માટે જરૂર પડે. એટલે અત્યારે અમારે 1 મહિનો ડીઝલ વપરાય છે. પછી 4 મહિના સુધી ખેડૂતોને ડીઝલ વાપરવાનું નથી. એટલે તમે બધા બહાના કાઢવાની જગ્યાએ ખેડૂતોને ડીઝલની વ્યવસ્થા કરો. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં તમે ભાવ 2 રૂપિયા વધાર્યો એનાથી અમને વિરોધ નથી, પરંતુ અમારે ડબલા લઈને ઉભું રહેવું પડે. ડબલામાં ના આપે, 1000 રૂપિયાનું ડીઝલ આપે, અમારો 10 કિલોમીટર દૂર પંપ હોય તો ડીઝલનો 500 રૂપિયાનો તો એ ટ્રેક્ટર જઈને આવે એમાં ખર્ચાઈ જાય, 500 રૂપિયા વધે. તેના રિયાલિટી છે રાધીબેન. તમે જે 4 દિવસથી જે સર્વે કર્યું છે એ સત્ય છે. ઓકે, એટલે વીટીવી એ સાચું સર્વે કર્યું. હા, ઓકે. જી માવજીભાઈ, આપની વાત પૂરી કરી દો આપની. એટલે એ તમે જે સર્વે કર્યું છે એ રિયાલિટી છે, એ સ્થળો પરની હકીકત છે. અને ખેડૂતો ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ. ઘનશ્યામભાઈ, એ જ સવાલ જે તે વખતે પણ આ જ મુદ્દા પર ચર્ચા કરી હતી કે ખેડૂતનો એક સવાલ છે, ચલો જરૂરિયાતથી વધારે નથી જોતું પણ જેટલું જરૂરિયાત છે એટલું પણ નથી મળતું. હવે ગામડેથી આવેલો 30 કિલોમીટરે ધક્કો ખાધેલો ખેડૂત, જેને એટલું પેટ્રોલ ટાંકીમાં રાખવું પડશે, એટલું ડીઝલ રાખવું પડશે, ત્યાં આવશે, પાછું તેને જવાનું વખત, પછી કામ શું કરશે? એટલે આમાં કામ શું કરશે અને પેટ્રોલ ડીઝલના ધક્કા, આ વસ્તુ છે. જરૂરિયાતમાં પણ ક્યાંક ને ક્યાંક સવાલ છે. ઘનશ્યામભાઈ, રાધા, ગુજરાતનો એક પણ પેટ્રોલ પંપ 24 કલાક બંધ નથી રહ્યો. કોઈ એવું કહે કે ગુજરાતનો કોઈ એક પંપ 24 કલાક બંધ રહ્યો હોય? ખાલી હું ફરીથી કહું છું કે ડેપોથી આ ખાલી લાઈનો વધારે થાય છે, એટલે પેટ્રોલ પંપની કેપેસિટી હોય એ બધા લાઈનો કરે તો એને આપવા માટે આપી દે, એટલે ખાલી થાય તો એ આવતા જે વાર લાગે. અને ખાસ કરીને આ સૌરાષ્ટ્રમાં થોડા લોકોએ વધારે પેનિક કર્યું અને આ બનાસકાંઠામાં કહેતા હોય અમદાવાદની રાધા 1 કરોડની પબ્લિક છે. એક પંપમાં કોઈ લાઈન હોય તો આપણે અત્યારે અહીંથી સ્ટુડિયોમાંથી જઈએ સાથે, એક પણ પંપ અમદાવાદના ક્યાંય લાઈન નથી. હું અત્યારે બધે જોઈને આવ્યો, મારા ત્યાંથી તમામ પંપો ચેક કરીને આવ્યો, જેટલા રસ્તામાં આવ્યા કોઈ જગ્યાએ લાઈન નથી કે જ્યાં પેટ્રોલ કે ડીઝલ ના હોય. પણ હું ફરીથી કહું છું કે ખેડૂતોને, મારા આગેવાનોને વિનંતી છે, ભીખાભાઈ હોય કે માવજીભાઈ, તમે ખોટી લોકોને ચિંતા ના કરાવશો, પેનિક ના કરશો. કોઈ પેટ્રોલ પંપ 3-4 કલાકથી વધારે એ આવવામાં તકલીફ પડે છે, જે ડેપોથી એટલી વાર જ કદાચ ડીઝલ પેટ્રોલ ખૂટી ગયું હોય. કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નથી, ખાલી જરૂર પૂરતું તમે લ્યો. તમે એને ભય ઉભો કરી પેનિક, જેને કહેવાય પેનિક બાઇંગ ના કરશો, એવી મારી વિનંતી છે. ઓકે, રાજદીપસિંહ, આપની વાત. માવજીભાઈ અને ભીખાભાઈ આપણે બંનેને સાંભળ્યા. હકીકતની અંદર હું પણ એક ખેડૂત છું. રાજકીય બાબતને સાઈડ ઉપર મૂકીને આપણે વાસ્તવિકતા વાત, એટલે કે ચોથી જાગીર વીટીવીએ જે સર્વે કર્યો છે, એ સર્વેને ચાહે કોંગ્રેસમાંથી હું હોઉં કે અન્ય પાર્ટીમાંથી
ગઢવી સાહેબ હોય કે અલગ કોઈ બીજી પાર્ટીમાંથી હોય, જ્યારે ચોથી જાગીર છે એના વિઝ્યુઅલ બતાડતી હોય અને એ પણ લાઈવની અંદર આપણે એમ કહી કે આવી કમી નથી, એટલે લોકો પણ સમજી શકે છે કે વાત સાચી કઈ છે ને ખોટી વાત કઈ છે. અને બંને ખેડૂતો મિત્રોએ જે વાત રજૂ કરી અત્યારે મેં પણ સાંભળી, એ જોતા પણ આપણને ખ્યાલ આવે. બીજી વાત, મેં આપને જે માધ્યમથી વાત કરી કે જ્યારે દેશ કટોકટીમાં હોય ત્યારે કોંગ્રેસે હંમેશા સાથે રહીને દેશમાં કટોકટીમાંથી ક્યાંક મુક્તિ થાય, પણ જ્યારે વર્તમાન ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટીની જે ભૂતકાળની અંદર 10 વર્ષ મનમોહનસિંહના શાસનની અંદર આ બેરલના ભાવ ક્યાં હતા અને આ દેશને શું ભાવે પેટ્રોલ અને ડીઝલ કોઈ દિવસ એક પણ જગ્યાએ લાઈન જોવા નહોતી મળી. બીજી વાત, આપના માધ્યમથી કહું છું કે વીટીવી અને ગઢવી સાહેબને પણ કહું છું કે કચ્છની અંદર, ફરીથી કહું છું, કચ્છની અંદર સરકારી રેકોર્ડ ઉપર ટોલ પ્લાઝા ગવર્મેન્ટનું આવેલું છે, નહીં કે કોંગ્રેસ પાર્ટીનું. ત્યાં પેલું જે છે એ મોરબી વટો, એટલે પેલું અને બીજું આ બે ટોલ પ્લાઝા એવા છે કે સામખિયાળીનું હોય કે સુરત પુલનું હોય, આની અંદર દરરોજના કેટલા વાહનો જે કહેવાય ટ્રાન્સપોર્ટેશન, એટલે કે બહારથી વસ્તુ આવેલી આપણા દેશની અંદર પહોંચતી કરતા, તો આજે એની ઉપર ઓછામાં ઓછો 50% ઘટાડો કેમ આવ્યો છે એ આંકડા આપ અત્યારે હોય તો પૂછી શકો છો ત્યાંના બંને ટોલ પ્લાઝાના કોઈ મેનેજરને. તો ઈ જ બતાડે છે કે ડીઝલની અછત છે. હવે આપણે એમ કહી છીએ ખેડૂતોને પેનિક ન થાય, તો તમારી સરકાર છે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની, સલાહ આપવાનું બંધ કરી અને ખેડૂતોને 20-20, 50-50 લીટર વ્યવસ્થિત રીતે ડીઝલ મળે એનું આયોજન કરો ને કોણ ના પાડે છે? વિરોધ પક્ષ તરીકે અમે ટેકો આપશું, પણ તમારે માત્ર વાતું કરવી છે, ખેડૂતોને ગુમરાહ કરવા છે. જેમ ખેડૂત ભાઈએ કીધું કે અત્યારે અમારે લણવાનો, મેં એની પહેલા પણ તમને કીધું, તો અત્યારે ખાદ્ય ચીજના વસ્તુઓના ભાવ શું કરવા વધે છે? એમાં તો ક્યાંય યુદ્ધ કારણ નથી ને. માંડવીનું ઉત્પાદન તો આપણે કરીએ છીએ, તો શું કરવા? કારણ કે બધી વસ્તુઓ મોંઘી થઈ છે, એટલે વેપારી લોકો લેવા માંડ્યા છે. આજ ખેડૂતો 1300 રૂપિયામાં 1400 રૂપિયામાં સરકારમાં લાઈન લાગતી દેવા માટે. અત્યારે એવી જ રીતે ચણાનો જે ટેકાના ભાવે સૌરાષ્ટ્રમાં ખરીદી હમણાં શરૂઆત કરશે સરકાર, તો ટેકાના ભાવથી વધારે ભાવ માર્કેટમાં મળે છે. આ જ સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક કટોકટી છે અને એ સ્વીકારવી પડે સહજતાથી. તમે કોઈ પાર્ટીમાં કે આયોજન થયું છે, શેનું આયોજન? યુદ્ધ તો 3 મહિનાથી ચાલતું હતું, તો ત્યારે કેમ ભાવ ન વધાર્યા? ચૂંટણીઓ નડતી હતી, તમને મત લેવાતા, તો સાચી વાત મીડિયા સમક્ષ તો સ્વીકારો. ઓકે રાજદીપસિંહ. ઘનશ્યામભાઈ, હવે એક સવાલ એ પૂછવો છે, સરકાર દ્વારા જો પ્રયત્ન કરવામાં આવ્યો એક્સાઇઝ ડ્યુટી ઘટાડી કે સીધો બોજ જનતા પર ન પડે, શું આગામી સમયમાં આ જે ભાવ વધારો થવાનો છે, હજુ આગામી સમયમાં ભાવ વધારો થશે કે કેમ? પહેલો સવાલ એ. અને શું વેટને લઈને કંઈક રાજ્ય સરકાર દ્વારા જે ટેક્સ વસૂલવામાં આવે છે એમાં કોઈ આંશિક રાહત આપવામાં આવશે કે કેમ? જો ભારતીય જનતા પાર્ટીની દેશની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, એને ખબર છે કે ખેડૂત એ જગતનો તાજ છે. પ્રજા એ આટલા બધા મતો આ વિશ્વાસથી આપ્યા છે, એ અમારી જવાબદારી છે અને એના માટે શક્ય તમામ કોઈ જેટલા ઓછામાં ઓછા બોજ પડે કે ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે સરકાર પ્રયત્ન કરે છે. પણ રાજદીપસિંહ, અમે એટલે જ કહી છીએ કે 1 નેશન 1 ઇલેક્શન, એક જ સાથે આખા દેશમાં ઇલેક્શન થાય, પણ તમે એના વિરોધ કરો છો એટલે વારે વારે ઇલેક્શન ના આવે. તમને આવા મુદ્દાઓ મુદ્દો છે. તમે ચૂંટણીઓ આપશે, આપ પણ આવજો ને હું પણ આવીશ, આપણે ચર્ચા કરીશું. પેટ્રોલ ડીઝલ પ્લીઝ. તમે પેટ્રોલ ડીઝલમાં પણ ચૂંટણી, તમે જ કીધું કે ચૂંટણી પતી ગઈ. હું કહું છું કે પેટ્રોલ ડીઝલ ચૂંટણીઓ આ દેશમાં બહુ વારે વારે આવે છે અને ના આવે એટલે ના આવે. સમયથી ઘનશ્યામભાઈ ચાલે છે, 3 મહિનાથી યુદ્ધ ચાલે છે. ના આવે 3 મહિનાથી યુદ્ધ ચાલે છે. એ યુદ્ધ તમારા મારા હાથમાં નથી અને એના કારણે મુશ્કેલી વધી. ખબર ના આવતી આટલું 3 મહિના યુદ્ધ ચાલે અને ઇલેક્શન લગીને રાહ કેમ જોઈ? જેવા લોકોએ મત આપ્યા, એટલે તમને કહું છું, મારા મુદ્દા ભટકાવવા નથી ને કે રાજકોટનો એક મુદ્દો છે કહી શકું,
પણ જેવો ચૂંટણી પૂર્ણ થઈ એટલે ઓકે, ભાવ ઓકે. વધારાની શરૂઆત થઈ અને આ રાજકોટની નહીં ગુજરાતની જનતા પણ જાણે છે. ઓકે ઓકે એટલે જ રાજદીપસિંહ, હા. હું કહું છું કે વન નેશન વન ઇલેક્શન નો મુદ્દો સ્વીકારો તો વારે વારે તમને એ આવા મુદ્દો ખોટા- નથી તમને અત્યારે. આ- રાધાબેન, તમને આવા મુદ્દો બહાના ના અત્યારે તમારો મળે એ છે, કે અમે તો ચૂંટણીઓ એના ઉપર હોય ભાવ debate કરીએ વધારીએ છીએ. આપણે. અરે મુદ્દો ચૂંટણીઓ તમારો પેટ્રોલ ડીઝલનો છે, ચૂંટણીઓ મુદ્દો સતત ભટકાવાની પ્રક્રિયા છે ઘનશ્યામભાઈ, please ચૂંટણીઓ વાત ન સતત કરો. પ્રક્રિયા ચાલતી જ હોય છે ઓકે, એટલે ચૂંટણીને ઘનશ્યામભાઈ, ભાવ વધારાને કઈ લેવા દેવા જ નથી એના માટે રોકી રાખ્યો તો એ નહીં પણ જયારે વધી ગયો ખૂબ જ વધી ગયા ઇન્ટરનેશનલ માર્કેટમાં બેરલના ભાવ એટલે સરકારે ન છૂટકે આ કંપનીઓ એ તો ક્યારના વધી ગયા છે, આ કંપનીઓ માવજીભાઈ, ઓકે ઓકે કંપનીઓને નુકસાન બહુ ના જાય બંધ ના થાય અને દેશમાં અવ્યવસ્થા ઉભી ના થાય એટલા માટે કપ અને કોઈ સરકારને ભાવ વધારવા ગમે નહીં સરકારને જનતા ઉપર બોજ ના પડે એના માટે સરકારે તમામ પ્રયત્નો અત્યાર સુધીના કર્યા છે અને હજુ પણ બોજ ઓછામાં ઓછો પડે કારણ કે તમને ફરીથી કહું છું અમેરિકા જેવા દેશમાં જ્યાં અઢળક પેટ્રોલિયમ છે ત્યાં પણ આજે દોઢા ભાવ થઈ ગયા રાજદીપસિંહ અને આપણા પડોશી રાજ્યોમાં તો અનેક ગણા વધી ગયા ઓકે, છે ઓકે, ઘનશ્યામભાઈ, આપણા આ ઓકે. ભારતીય જનતા પાર્ટીની સુરેશભાઈ, સરકારે ખૂબ જ પ્રજાનું ધ્યાન રાખ્યું છે સુરેશભાઈ એક સવાલ હવે થઈ રહ્યો છે કે જે પેટ્રોલ પંપની હાલની સ્થિતિ છે સતત જે ભાવ વધારા થઈ રહ્યા છે એક સવાલ તો આગામી સમયમાં આગામી દિવસોમાં ક્યારે ઘટાડો થશે જો કે એ તો વૈશ્વિક પરિસ્થિતિ પર આખી વાત એ મેનેજ કરે છે પણ રોષનો સામનો પણ ઘણો કરવો પડતો હશે આપને કે પેટ્રોલ પંપ પર જ્યારે ભાવ વધારો થાય ક્યાંક લોકો પણ એટલા પેનિક હોય છે લોકોનો રોષ પણ એમનો પણ સામનો કરવો પડતો હશે એ વાત તમારી વાત બરાબર છે પણ પબ્લિક ને ખબર છે કે બીજા બધા કન્ટ્રીમાં આપણા કરતા પહેલેથી ભાવ વધી ગયા છે જ્યારે આપણા ઇન્ડિયામાં ભાવ વધારો થયો નથી આ ક્રૂડ નો ભાવ વધારો થયો એટલે લઈને કંપનીને નુકસાન વધારે થાય છે એટલે વધારો કરવો પડ્યો તો છતાં બી પબ્લિક માંથી કોઈ હોપો નથી પબ્લિક ખુશ છે પબ્લિક કે અમને માલ મળવો જોઈએ અને માલ મળે જ છે અમારા સાઉથ ગુજરાતમાં કોઈ તકલીફ નથી ઓકે ઓકે માવજીભાઈ આ સિઝન કેટલી મોંઘી પડી શકે જો એક અંદાજ તમે ખેડૂત તરીકે લગાવો તો કારણ કે બિયારણના ભાવ એટલા આસમાને ખાતરની વાત કરીએ તો એની પણ સ્થિતિ એવી છે પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો એમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તો પછી કેટલી મોંઘી થશે આ સિઝન ખેતીના ખર્ચમાં આ ડીઝલના ભાવ વધ્યા છે એનાથી 10% ખેતીનો ખર્ચ વધશે બંને ભાઈઓએ વાત કરી કે ભાઈ અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં તકલીફ નથી તો શું બનાસકાંઠાથી તમે નારાજ છો કે અમારે બનાસકાંઠાને પૂરતું ડીઝલ નથી આપતા અમારા સાથે કોઈ ભેદભાવ રાખો છો તમે એક પણ વાત એવી કરી ઘનશ્યામભાઈ કે અમે શું આયોજન કરવાના છે અમારી જોડે શું પ્લાનિંગ છે અને અમારી જોડે શું વિઝન છે આ ખેડૂતોને આપવા માટેનું એની વાત કરો ને બીજી વાતો રાજકારણની વાતોમાં બંને પાર્ટીના આગેવાનો પોતાના રાજકીય એટલા રોટલા શેકો છો ને મારો ખેડૂત દુઃખી થાય છે તમને એની ચિંતા નથી તમારા રાજકીય તમે તમારો દબદબો વધારવા કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓ એ ગુમરાહ કરી રહ્યા છો લોકોને તમે ખેડૂતોને બનાસકાંઠાના અને મહેસાણાના ખેડૂતોને કેવી રીતે ડીઝલ આપવાના છો એની વ્યવસ્થાની વાત કરો ઓકે ઓકે ઘનશ્યામભાઈ આગામી સમયમાં એ પગલા શું રહેશે કે કોઈ પણ જગ્યા પરનો ખેડૂત એ હેરાન ન થાય માવજીભાઈ હું પણ એક ખેડૂત છું મોટો ખેડૂત છું જન્મજાત ખેડૂત છું દર પેઢીએ ખેડૂતથી અમે ચાલ્યું આવે છે એટલે ખેડૂતની ચિંતા હું રાજકારણ કરતા હું પોતે મારી જાતને ખેડૂત વધારે ગણાવું છું પછી હું રાજકારણી ગણાવું છું રાજકારણ એ હું પહેલા જ ગામડાના ખેડૂતો અને પછાત વર્ગોના કલ્યાણ માટે જ રાજકારણમાં જોડાયેલો એટલે કોઈ ખેડૂતને તકલીફ પડે એ પહેલી તકલીફ મને પડે કારણ કે હું ખેડૂત છું પણ વૈશ્વિક પરિસ્થિતિ જ્યારે થતી હોય કોઈના હાથમાં ના હોય ત્યારે આ આજે જ્યાંથી આવે છે પેટ્રોલ ડીઝલ આપણે તમને આ બધા જ દુનિયા લોકો આપતો આગેવાન છો ખબર છે કે પેટ્રોલ ડીઝલ આપણા અહીંયા નથી થતું બહારથી લાવવું પડે છે ખાતર અને ડીઝલ એ આપણી મજબૂરી છે કે આપણે વિદેશથી લાવવામાં આવે છે ને એના કારણે એ ક્યાંક ને ક્યાંક મોડું થાય મોંઘું થાય અને એના કારણે નાની મોટી તકલીફ પડતી હોય પણ હું ફરીથી આપને કહું છું બનાસકાંઠા હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય તમામ જગ્યાએ પેટ્રોલના અહીંયા એસોસિએશનમાં બેઠા છે તમે પૂછો કોઈ જગ્યાએ કે બનાસકાંઠામાં ઓછું મોકલો કે આ જગ્યાએ ઓછું મોકલો પણ બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો અત્યારે ખેતીનો ઉનાળાનો ટાઈમ ચોક્કસ હોય
કે એને પેટ્રોલ ડીઝલની વધારે જરૂર પડે અને એના માટે એમના મગજમાં એમ હોય કે ન મળે ને લાઈનો વધારે કરે એને ત્યારે એટલે પેટ્રોલ પંપનું ફરીથી કહું છું કે આપણામાં જેટલું ટાંકીમાં સમાતું હોય એ સમય તમે પછી લાઈન કરો, તમે અહીંયા ઝઘડા થાય એટલે પેલા બધા એને કંટ્રોલ કરીને આપે છે. પણ તમે હજુ કહું છું કે ખાલી એક અઠવાડિયું જોઈ લો, અઠવાડિયા પછી ફરીથી હું રાધાને કહું છું મને ડિબેટમાં બોલાવજો અને તમે જ બધા આવજો આગેવાનો મારી સામે. અઠવાડિયું તમે ખાલી ડિસિપ્લિન જાણીને જરૂર પૂરતું લો અને રાજ્યની જનતાને પણ કહું છું કે જરૂર પૂરતું તમે ઉપયોગ અત્યારે લો તો ઓટોમેટિક આ બધું સીધું થઈ જશે. કોઈ બનાસકાંઠામાં કચ્છમાં કે અહીંયા નથી આપવામાં આવતું ઓછું, પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કચ્છમાં વધારે છે. ત્યાં જરૂર વધારે ટ્રકોની પડતી હોય એટલે કદાચ લાઈન લાગે. એવું બનાસકાંઠામાં ખેતી અહીંયા સિંચાઈ ક્યાંક ઓછી હોય અને ડીઝલ પેટ્રોલના જરૂર વધારે પડતી હોય તો સ્વાભાવિક છે કે લોકોને પેનિક થાય અને એટલા માટે ત્યાં લાઈનો વધારે લાગતી હશે. પણ એક અઠવાડિયા માટે મારી વિનંતી છે માવજીભાઈને અને ભીખાભાઈને. વિનંતી અમે પણ કરીએ છીએ પેનિક બાઇંગ ન કરો, પણ મારો સવાલ સાથે એ પણ છે કે ગત વર્ષે જે ખેડૂતો હતા એટલા જ ખેડૂતો આ વખતે છે. કદાચ 10% આપણે અંદાજે વધારો લગાડી લઈએ તો એટલો, પણ એટલે આટલું બધું જે ડિફરન્સ છે એ કેવી રીતે ઘનશ્યામભાઈ? હું એક વાત આપને કહેવાનું કે હમણે રાધાબેને ટીવીમાં બતાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ મે મહિનામાં ઇન્ડિયન ઓઇલે કહ્યું છે. ઇન્ડિયન ઓઇલે કીધું એને તમે ઇન્ડિયન ઓઇલ કીધું એ તો વધારે સારું છે. ઇન્ડિયન ઓઇલ કે છે એટલે ઓથેન્ટિક છે. 14% પેટ્રોલ અને 18% ડીઝલનું વેચાણ વધારે થયું છે. જો તમારે તંગી હોત ના હોત ને ના મળતું તો ટકા વધે કેવી રીતે? અને ઇન્ડિયન ઓઇલ કંપની કે છે એટલે આંકડા તમામ લોકો જોઈ શકે છે. પણ આપણે હું ફરીથી કહું છું કે લાઈનો લગાડીને વધારે ખરીદી કરીએ અને ઘરમાં સંગ્રહ કરીએ અથવા કોઈ કાળા બજાર કરે ભેગું કરી રાખે, નકર આ વધારો કેવી રીતે 18% અને 14% વધારો આવ્યો કઈ રીતે? ઓકે ભીખાભાઈ, હવે એ જ સવાલ આપને પણ પૂછવો છે. કેવી રીતે આ જે ભાવ વધારો થઈ રહ્યો છે ખેડૂત તરીકે તમને આ સિઝન કેટલી મોંઘી અને અઘરી લાગે છે? ખેડૂતોને સિઝન બહુ મોંઘી લાગે છે કારણ કે અને કપાસના ભાવ બિલકુલ નથી. મનમોહનસિંહની સરકાર વખતે 15 વર્ષ પહેલા 1400-1500 ભાવ હતા, એ જ ભાવ છે 15 વર્ષ પછી. એટલે ખેડૂતોને મોટી મુશ્કેલી છે અને ડીઝલ ખેડૂતને સ્ટોક કરવાની અને ખિસ્સામાં પૈસા નથી સ્ટોક કરવાની ખોટી વાત છે. ખેડૂતો કોઈ સ્ટોક કરતા જ નથી અને ખેતી 20% બધી મોંઘી થવાની છે આ ડીઝલ પેટ્રોલના હિસાબે ખેડૂતો. અને ખેડૂતોની કડ ભાંગી ગઈ છે. ડુંગળીના ભાવ ખેડૂતોના સાથે બિલકુલ મળ્યા જ નથી અને એને માટે સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. પડદાના ભાવ મળવા કે ટેકાના ભાવે ખરીદવા કે નિકાસ આપવી કે વસ્તુ કરી નથી. ભાવનગર છે એ ડુંગળીનો હબ છે એટલે ભાઈ ખોટી વાતો કરે છે. ખેડૂત પૈસા હોય તો સ્ટોક કરે, ક્યાંથી સ્ટોક કરે? પોતા પોતું લેવાના હોય. ઓકે ભીખાભાઈ, બિલકુલ ખોટી વાત. સુરેશભાઈ, હવે એક સવાલ આપની પાસેથી જાણવું સમજવું છે. અત્યારે જે ભાવ વધારો થઈ રહ્યો છે સતત, તો ઓઇલ કંપનીઓ બીજી કે જેમની પાસે પેટ્રોલની એ સપ્લાય આખી સપ્લાય ડિમાન્ડની આખી ચેઇન, તો એમને કેટલું અંદાજે નુકસાન થતું હશે જો દિવસનું ગણવા જઈએ તો? અને એ પછી લોકો પર આવે છે એ 90 પૈસા અને એ ટાઈપનું આખું. તો એ તેલ કંપનીની જો વાત કરીએ તો એ સ્થિતિ શું છે? એ તો હવે એક્ઝેક્ટ અમને ખબર નથી હોતી, પણ અમે જે ન્યૂઝપેપરમાં આવે છે અને જે અમારા એમાંથી જાણીએ છીએ કે કંપનીને 15 થી 20 રૂપિયા સુધી હજુ બી નુકસાન જાય છે. અને એ નુકસાન કવર કરવા માટે થોડો ભાવ વધારે તો પબ્લિકને બી કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે રાજદીપસિંહ, ફરી એકવાર એમને તો પેટ્રોલ અને ડીઝલ ટાઈમસર મળવું જોઈએ. બિલકુલ સુરેશભાઈ. રાજદીપસિંહ, ફરી એકવાર આપની પાસે સવાલની સાથે કે હવે જો આ સંકટ છે, હવે આ સંકટમાં પક્ષ વિપક્ષ તમામ વસ્તુ ભૂલી અને જનતાની વારે આવવાનું થાય તો પછી શું એવા મહત્વના પગલા લેવા જોઈએ કે જેના કારણે આજે ભાવ વધારો થઈ રહ્યો છે ક્યાંક એટલું ઓછું બેર કરવું પડશે? કરવું તો પડશે પણ એટલું ઓછું એ માર પડે આપણને. પેલા જ મેં કીધું રાધાબેન કે આપે શરૂઆત કરી ત્યારથી જ કે ક્યાંક ને ક્યાંક આયોજન આપે જે હમણાં વાત કરી, હું સાંભળતો હતો, ગઢવી સાહેબ પણ વાત કરતા હતા આપની સાથે અને બે ખેડૂત મિત્રોએ પણ વાત કરી. તમે કીધું કે 18% ડીઝલનો જથ્થો ગયા વર્ષની સરખામણીએ જાજવ્યો છે, જે આઈઓસીના આંકડા છે. રાઈટ, તમે જે કહો છો એ વાત સાચી છે. શું કરવા કે તંત્ર દ્વારા તમે સમજો, ચોથી જાગીરે લખેલી વાત કરું છું, ઇલેક્ટ્રિક મીડિયાએ બતાડેલી વાત કરું છું. હું માત્ર રાજકોટની વાત એટલા માટે કરીશ
કે સૌરાષ્ટ્રની વાત એટલા માટે કરીશ કે હું એ વાતથી વાકેફ છું, ખોટી વાત નહીં કરું, અને આવેલી વાત કરીશ, ચોથી જાગીરે લખેલી વાત કરીશ, ચોથી જાગીરે બતાડેલી વાત કરીશ. રાજકોટ જિલ્લાના કલેક્ટર એમ કે ડીઝલનો જથ્થો 60% છે આપણી પાસે, તો લોકોએ મારી ડિબેટ સાંભળી, મારી વાત સાંભળવી, કે ઘનશ્યામભાઈ ગઢવી એમ કે છે કે 10 દિવસમાં કાંઈ નહીં રહે? કોણ વાત, લોકો ખેડૂતો કોની વાત સાંભળશે? એઝ એ કલેક્ટર શ્રી જે નિવેદન આપશે ચોથી જાગીરને, એવા અનેક જગ્યાએ એવા નિવેદનો સત્તાના માધ્યમથી દેવાના કે ડીઝલનો જથ્થો ઓછો છે, તો એ પેનિક થવાનું છે, સ્વાભાવિક વસ્તુ છે. તમે ને હું હોય તો થવાનું છે પેનિક. તો કદાચ એ 18% થયું હશે. વાત રહી પગલા લેવાની, તો મેં પહેલા જ કીધું કે અમારી સરકાર જ્યારે હતી ત્યારે આ લોકોએ બૂમાબૂમ રાડારાડી કરવામાં વાત પૂછો ને, આખા ભારતની અંદર બાટલા લઈને નીકળી જતા રોડ ઉપર. પણ અમે છતાં પણ દેશની કટોકટી અને ખેડૂત હેરાન થતો હોય ત્યારે અમે ખેડૂત સાથે છીએ. અમે રાજકીય પર ઉઠીને આયોજન માટે મેં પહેલા જ કીધું કે જો તમે કોઈ ખેડૂતની માંડવી ખરીદી શકતા હોય, ટેકાના ભાવે ચણા ખરીદી શકતા હોય, તો જો આયોજન જ તમે કરી શકતા હો, જો તમારી સરકાર છે, એટલે આક્ષેપ નથી કરતો, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ઘનશ્યામભાઈ એમ કીધું ખૂબ મત આપ્યા, સાચી વાત છે, મત આપ્યા છે, તો ઋણ અદા કરવાનું છે. ખેડૂતો જે ઋણ તમારી ઉપર ચડાવ્યું છે ખેડૂતોએ, એને અત્યારે અદા કરવાનો સમય ભારતીય જનતા પાર્ટીનો છે. વિપક્ષ તરીકે અમે પણ તમારી સાથે છીએ, પણ નક્કર કામ કરવા માંગતા હો તો ખોટી વાતો અને ખોટા દંભમાં અમે સાથે નથી. આપના માધ્યમથી કહું છું, તમે જો આયોજન કરો તો ગામ વાઇઝ, તાલુકા વાઇઝ તમે આયોજન કરી શકો છો. ખેડૂતો છે એ રજીસ્ટ્રેશન પામેલા ખેડૂતો છે. એક ખેડૂત દીઠ આપણે કેટલું ડીઝલ જોઈએ, 50 લીટર 100 લીટર તો વ્યવસ્થા કરો, અને 1 by 1 જે રીતે આપણે ટેકાના ભાવની મગફળી સરકાર ખરીદે છે, ટેકાના ભાવની અલગ અલગ વસ્તુ ખરીદે છે, આપણી પાસે તમામ આયોજન છે, તો એવી જ રીતે ડીઝલની તમે સેલ કરો તો બની શકશે કે ખેડૂતો હેરાન નહીં થાય. તમે એવી ખોટી વાત પણ નહીં કરી શકો કે પેનિક થશે, ખેડૂતો લાઈન લગાડે છે, તમને ખ્યાલ આવશે. પણ માત્ર તમારે ખોટી વાતો કરવી છે. તમે એમ કહો છો કે પેટ્રોલ પંપ બંધ નથી, એમાં રાજકોટ શહેરની અંદર પેટ્રોલ પંપ બંધ છે. હું અમદાવાદ જતો તો બેન, હું પોતે જ વાત કરું છું, 4 દિવસ પહેલાની મારી ગાડી લઈને પોતે હું ને મારો ડ્રાઈવર હતા, તો મને માન ઓળખાણ નહીં કે ત્યારે 2200 નું ડીઝલ લીંબડી આગળ મને પૂરી દીધું. ફૂલ ટાંકી 3000 નું ડીઝલ મને નથી પૂરી દીધું. હું મારી વ્યક્તિગત વાત કરું છું. તો જે વસ્તુ છે એનો સહજ સ્વીકાર કરવો પડે. તમે સત્તામાં માત્ર તમે એમ કહો નહીં નહીં સર સારું સારું, એવું ન થાય. ઓકે ઘનશ્યામભાઈ, એટલે જો ગ્રાઉન્ડ રિયાલિટી ક્યાંક આવી રીતે લાઈનો લાગી છે, પણ એ લાઈનો શું કારણે લાગી છે એ પાછળનો પણ એક આખો એક અલગ સવાલ છે. બીજી તરફ હવે જ્યારે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, બીજી તરફ ખેડૂતોની જો વાત કરીએ તો ખેડૂતની સ્થિતિ પણ એ છે, એ બિયારણથી લઈ અને જે વાવણી પાક આખો તૈયાર થઈ જાય છે ત્યાં સુધી ડગલે ને પગલે ખેડૂતોને વધારે ભાવ ચૂકવવા પડે છે. હવે વૈશ્વિક પરિસ્થિતિ છે એટલે સામાન્ય માણસે આ બોજ ક્યાંક ને ક્યાંક તો સહન કરવો પડશે, પણ કેવી રીતે બાજુમાં ઉભા રહેશો, કેવી રીતે ટેકો આપશો સામાન્ય જનતાને? રાજદીપસિંહ તો વ્યક્તિગત માણસ, મને અમે જૂના મિત્રોથી ઓળખું છું, સારા સજ્જન છે, પણ હું ખાસ કરીને એમના રાહુલજીને કહેવા માંગુ છું કે તમે જે સ્ટેટમેન્ટો કરો છો કે હજુ દેશ બહુ ભયંકર પરિસ્થિતિ ઊભી થશે, ભયંકર થશે ને, એના કારણે આજે લોકો બચારા ઉભા રહે છે ને લાઈનોમાં. તમે ફોટા બતાવ્યા. રાજદીપસિંહ મારું ગળું ખરાબ છે, બોલી લેવા દો. રાજદીપસિંહ સાંભળી લઈએ, ફરી એકવાર આપની પાસે આવું છું. રાજદીપસિંહ મારું ગળું ખરાબ છે, તમે જોરથી બોલશો તો મને કોઈ સાંભળશે નહીં, પછી આપ બોલજો. એટલે ખાલી લોકોમાં પેનિક ઊભું થાય એવા સ્ટેટમેન્ટ ના કરશો. એના કારણે શું થાય છે કે લોકો બચારા લાઈનમાં ઉભા રહે છે અને ટીવી વાળાને બતાવે છે તમને કે આ લાઈનમાં ઉભા છે અને ખેડૂતો હેરાન છે, અમે બતાવીએ છીએ. ખેડૂતો પોતે મોઢેથી બોલી રહ્યા છે કે 4 ના બદલે અમને 2,000 નું ડીઝલ શું કે ટીવી વાળાને મોકો. અમે તો લોકોની સમસ્યા દર્શાવીએ છીએ. રાધા, હું મારી મંડળીનો 22 વર્ષથી ખેડૂત મંડળીનો ચેરમેન છું. 22 વર્ષથી મારી મંડળીનો ચેરમેન છું અને એમાં સેંકડો ખેડૂતો સભ્ય છે. એટલે ખેડૂતોની ચિંતા અમને પૂરતી છે, પણ એટલા માટે જ વગર વ્યાજે ધિરાણ આપવામાં આવે છે. ટ્રેક્ટર ઉપર લાખ રૂપિયામાં, ફક્ત દેશ એવો છે કે એક ટ્રેક્ટર ઉપર લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. ખરીદી ઉપર વીજળી પૂરતી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ડીઝલ પેટ્રોલના ભાવો વર્ષોથી રાખ્યા હતા, કંટ્રોલમાં નહોતા. આ તો આખા વૈશ્વિક પરિસ્થિતિ થઈ. અને હું ફરીથી કહું છું કે હજુ
પેનિકમાં લોકો જાય છે. બાકી સરકારનું પ્લાનિંગ છે. હું સરકારના ઉચ્ચ અધિકારી સાથે રાજદીપસિંહ વાત કરીને હમણાં આવ્યો છું. મેં કીધું કે મને સાચી વાત કહેજો, મારે રાજદીપસિંહને જવાબ આપવો પડે કે ગુજરાતની જનતાને જવાબ આપવો પડે, અને હું પક્ષના કોઈ ખોટા જવાબો ના આપું. એટલે હું પૂછીને આવ્યો છું કે હકીકત શું છે. એમને કીધું કે કોઈ જગ્યાએ શોર્ટેજ નથી, પણ તકલીફ એ છે કે જે ટ્રાન્સપોર્ટમાં જલ્દી પંપમાં ખાલી થઈ જાય, આવતા એક જિલ્લામાં હોય ડેપો, અને ડેપોથી આવતા વાર લાગે, એટલા 3-4 કલાક પંપ કદાચ બંધ થઈ જાય અને લાઈનો લાગે છે. પણ ફરીથી રાજદીપસિંહ, તમે લોકોને સમજાવો, વિરોધ પક્ષનો પણ ધર્મ છે કે શાંતિ રાખે, ખોટું પેનિક ના કરે, અને કોઈ પણ એવી વાતો ના કરે જેના કારણે ખેડૂતો ભોળવાઈને બચારા દુઃખી થઈને લાઈનોમાં જાય. ઘનશ્યામભાઈ, હજુ એક સવાલ. ચલો, આ બધી વસ્તુ ઠીક છે, જે પેટ્રોલમાં ભાવ વધારો થઈ રહ્યો છે, આપણે માત્ર અંદાજો લગાવી શકીએ, આપણને વૈશ્વિક પરિસ્થિતિની કોઈ જ ખબર નથી. હજુ કેટલા દિવસ, કેટલી વખત આ ભાવ વધારો થશે, જો અંદાજાથી આપ જણાવી શકો તો. અમને પેટ્રોલ પંપના માલિકભાઈ હતા, એમને કીધું કે એ તો કોઈ કહી શકે એમ નથી કે શું થાય, પણ હું તને વૈશ્વિક પરિસ્થિતિ પણ છતાં સરકાર બહુ જ કંટ્રોલ કર્યો છે, ખૂબ જ કંટ્રોલ. જે તમે આજુબાજુના આપણા દેશો છે એમને કેટલા સમયથી જે વધારી દીધા હતા, કેટલા વધ્યા છે, એના પ્રમાણમાં આપણા દેશની સરકાર કંટ્રોલ કરે છે અને કરશે. ઓછામાં ઓછો બોજ પડે એ દિશામાં આ સરકાર સમગ્ર પ્રજા માટે, પ્રજાના હિતમાં કામ કરશે. ઓકે, સુરેશભાઈ, લોકોને આપના તરફથી જો કોઈ અપીલ હોય તો. સુરેશભાઈ, લોકોને તમારી એક જ વિનંતી, હું તો બંને પક્ષ વાળાને કહું છું કે આને રાજકીય મુદ્દો ન બનાવતા આપણે ખેડૂતોને અને પબ્લિકને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ રીતનું કામ કરો. બાકી આને રાજકીય મુદ્દો બનાવીને તમે ખોટા માર્ગે દોરશો તો ઓર તકલીફ વધી જશે. ઓકે. માવજીભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની વાત, ખૂબ જ ટૂંકમાં. ઘનશ્યામભાઈએ કીધું કે અમે ખેડૂતોને ટ્રેક્ટરની 1 લાખ સબસિડી આપીએ છીએ. ઘનશ્યામભાઈ, તમે ફેક્ટરીમાં 35% સબસિડી, 10 કરોડના પ્રોજેક્ટમાં 3.5 થી 4 કરોડ આપો છો. તમે ગેસ્ટ હાઉસ બનાવવા 15% સબસિડી આપો છો. એટલે ટ્રેક્ટરમાં તો તમે 10 લાખના ટ્રેક્ટરમાં 10 દો, પણ તમને ભગવાન સદબુદ્ધિ આપે, ખેડૂતોને ડીઝલની વ્યવસ્થા રહે અને બધા તૈયાર થયેલો પાક બચી જાય. આપનો જવાબ, મારે સમયનો અભાવ છે. ઓકે માવજીભાઈ, ઘનશ્યામભાઈ. માવજીભાઈ, જો સરકાર સંવેદનશીલ ને ખેડૂતો પ્રત્યે લાગણીના હોત તો જ્યારે વાવાઝોડા અનેક આ વખતે આવી જાય, એમાં છેલ્લે તો 10,000 કરોડથી વધારાની જો ખેડૂતોને સહાય ના આપી હોત તો ખેડૂત તૂટી ગયો હોત. પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા છે, એને ખબર છે આ જગતના તાતને આપણે એ હશે તો જ બધા હશે, એ બધાને આ સરકારને પૂરી ખબર છે. એટલે આ સરકાર તમારા માટે જ છે. આશ્વસ્ત રહો કે તમારા અને આપણા ખેડૂતોને તકલીફ ના પડે, એની ચિંતા આ સરકાર કરશે અને કરશે. જી, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, સૌનો એક સવાલ કે આ ક્યારે અટકશે, જો કે એ તો આગામી સમય જ બતાવશે. મહામંથન